લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડીના ડાંગરવાના ફિમેલ હેલ્થ વર્કરનું વિદાય સન્માન સમારોહ યોજાયો. કડી તાલુકાના ડાંગરવા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કર કમળાબેન પરમાર 36 વર્ષ ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત થતા શનિવારના દિવસે વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. આ નિમિત્તે મોટી સંખ્યામાં આરોગ્ય અધિકારીઓ, કર્મચારીઓ, ફિમેલ હેલ્થ વર્કર બહેનો, આશા વર્કર બહેનો, ડાંગરવા સહિત અનેક ગામના આગેવાનો અને મહેમાનો ઉપસ્થિત રહી કમળાબેન પરમારનું સન્માન કર્યું હતું. 36 વર્ષના નોકરીના સમયગાળા દરમિયાન કમળાબેને 10,000થી વધુ નોર્મલ ડિલિવરી કરાવી હતી. આ ઉપરાંત તેમણે 36 વર્ષમાં તેમની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી છે. અને એક બાજુ થોડું ઘણું દુઃખ પણ હોય. મને કુલદીપભાઈએ એક અડધા કલાક માટે વાત કરી. કમળાબેનની વાત નીકળી, મેં ઘરે વાત કરી મારે એક જગ્યાએ જવાનું છે કે કમળાબેનના વિદાયમાં જવાનું છે. બધા એમને ઓળખે ગામમાં તો ખરા જ, પણ નંદાસણ, કૈયલ, આંબલિયાસણ, આજુબાજુના દરેક ગામમાં એમનો આપણે પરિચય આપવો ના પડે. અને ખરેખર સેવા તો બધા કરતા હોય છે, પણ પોતાનું સમજીને, પોતાનું ઘર સમજીને રાત દિવસ જોયા સિવાય ગમે તેવું વાતાવરણ હોય અને એમાં જો સેવા આવી કરતા હોય તો એમાં સૌથી વધારે જો બધા એમનો આભાર માનતા હોય તો ગામની બહેનો, દીકરીઓ. અત્યારે મૂંઝવતા પ્રશ્નોમાં કોઈને વાત ના કહી શકાય, પણ કમળાબેનને કહી શકાય. એટલે વય નિવૃત્તિમાં અને આટલો બધો એમને પ્રેમ, ઘણા બધા રિટાયરમેન્ટ પ્રોગ્રામોમાં ગયો છું, પણ આટલો બધો જો એમને પ્રેમ મળતો હોય આજુબાજુના બધા જ સેન્ટરોમાંથી, તો ખરેખર આપણે એમને ફરીથી એકના આયુષ્ય માટે જોરદાર તાળીઓથી વધાવીશું.